સથવારે સારપણના સથવારે સંઘર્ષ કરતા આ સમાજના અંગ સ્થાને બિરાજમાન આપ સૌ છો. આપ સૌનું હાર્દિક સ્વાગત અમારી શાળાના શાનદાર વિદ્યાર્થી બહેનો કરે છે. તો સ્વાગત ગીતના શબ્દો છે, ઘર એક મંદિર છે નહીં કમ, સુસ્વાગતમ સુસ્વાગતમ. તો તાળીઓના ગડગડાટથી વધાવીશું.
જાડેજા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર જસદણ ઉપસ્થિત છે. સંજયભાઈ સખિયાને નમ્ર વિનંતી કરીશ કે શ્રી એબી જાડેજા સાહેબનું સન્માન કરે પુષ્પગુચ્છ અને મોમેન્ટ દ્વારા. ડોક્ટર સંજય સખિયાભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ એબી જાડેજા સાહેબનું સ્વાગત કરે. ઝુકાવી છે ગરદનોએ ડાળીઓ ફૂલોની નીચે નજર થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ, સખિયા સાહેબ. ધીરુભાઈ ભાયાણી, જસદણ ભાજપ પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો હું સખિયા વર્ષાબેનને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ધીરુભાઈ ભાયાણી, જસદણ ભાજપ પ્રમુખનું સ્વાગત કરશે. અહીંયા સખિયા સાહેબે આજે સમારંભનું આયોજન કર્યું છે ઇનામ વિતરણ માટે. એની અંદર પધારેલ તમામ આમંત્રિત મહેમાનો, ભાઈઓ, બહેનો અને બાળકો, અત્યારે જસદણની અંદર આવી સરસ સ્કૂલો છે અને એ સ્કૂલમાં આવા સારા આયોજન થાય છે. અને એક પોલીસ અધિકારી તરીકે અમને આમંત્રણ આપે છે તો અમને આવવાનું મન એટલા માટે થાય છે કે આ બાળકો છે ને આવતા સમયનું ભવિષ્ય છે. તો આ બાળકો અત્યારથી શિસ્તના પાઠ પડશે તો ભવિષ્યમાં અમને મદદરૂપ થશે. બાળકોના વડીલો પણ એ બેઠા છે. તો આમ તો અત્યારે આ બધું અમે વચમાં આવી ગયા છીએ એના જેવું છે, પણ થોડોક સમય છે, બોલવાનો મોકો મળ્યો છે. તો હમણાં થોડા સમય પહેલાં જ તમને ખ્યાલ હશે 15મી ઓગસ્ટે શિવરાજપુરમાં પ્રોગ્રામ હતો, ત્યારે મેં એવું કીધું હતું કે તમારે ત્યાં જે અહીંયા વધારે પડતા ખેડૂતો છે એટલે કહું છું કે તમારે ત્યાં જે મજૂરો આવે છે ને એ મજૂરોનું આઈડેન્ટિટી કાર્ડ લ્યો. આવું મેં ત્યારે કીધું હતું અને એ સાચું ત્યારે પડ્યું. હમણાં સરતાનપર ગામમાં એક મર્ડર થયું અને એ આદિવાસી ખાલી 5 જ દિવસ એને મજૂરીએ રોકાણો હતો. એ આદિવાસીએ ખાલી 5000 રૂપિયા માંગ્યા અને પહેલાં એવું કીધું કે હજી તું 5 દિવસથી આવ્યો છો, 5000 રૂપિયા મારે તને મજૂરીના નથી થતા, ખાલી 500 રૂપિયા થાય છે. આને એવું કીધું કે મારા ઘરે જરૂર છે, 5 આપો. એને એવું લાગ્યું કે આના ખીચામાં 15000 રૂપિયા છે. એ ભાગ્યા છે જે વાડીવાળા એ સૂઈ ગયા. રાત્રે 2 તિક્કમ મારી આ ભાઈ રવાના થઈ ગયા. એનું મોટરસાયકલ અને ખીચામાંથી 2000 રૂપિયા હતા. ખાલી 2000 રૂપિયા નીકળ્યા અને માણસે જીવ ગુમાવ્યો. અત્યારે આરોપી મારી પાસે કસ્ટડીમાં છે. અમે એને નસવાડીથી લઈ આવ્યા. તો એક એને ફોન કર્યો, એ ફોન ઉપરથી માણસ પકડાણો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે બધાએ તમારે ત્યાં જે બહારથી મજૂરો આવે છે, અત્યારે હોળીનો ટાઈમ છે, ચોરીનું પ્રમાણ ઘણું વધી ગયેલું છે. એનું એકમાત્ર કારણ બહારથી આવેલા મજૂરો છે. તો બહારથી જે મજૂરો આવે છે એનું આઈડેન્ટિટી કાર્ડ લો અને તમે ઘરેથી ક્યાંય પણ બહાર જતા પહેલાં અમને પોલીસ સ્ટેશને જાણ કરો કે અમે 10 દિવસ માટે ઘરની બહાર જઈશું. અમે પોલીસને એ બાજુ પેટ્રોલિંગમાં મોકલી. આપણી પાસે બહુ ઓછી પોલીસ છે. તો તમે જ્યારે ઘરે તમારી સારી એવી મિલકત મૂકીને જતા હોય તો અમને જાણ કરો તો તમારે ભવિષ્યમાં પસ્તાવાનો વારો ના આવે. તો અમારી આ બધા આ સ્ટેજ ઉપરથી એક અપીલ છે કે તમારી આજુબાજુમાં તમારા ખેતરોમાં જે મજૂરો છે એનો આઈડેન્ટિટી કાર્ડ લો અને અમને મદદરૂપ થાવ. અને હમણાં ટ્રાફિક રૂલ્સમાં નિયમો બહુ કડક આવ્યા છે. તો જ્યારે તમારું મોટરસાઇકલ ડિટેન થશે, પહેલાં જે 200-500 રૂપિયા દંડ થતો હતો, અત્યારે 4000 રૂપિયા દંડ થાય છે 3 કલમના ભંગ બદલ. તો રોડ વચ્ચે ક્યાંય ટ્રાફિકમાં તમારા બાઇકો પાર્ક ન કરો એવી જાહેરમાં મારી અપીલ છે. અને આ સ્ટેજ ઉપરથી બોલવાનો મને મોકો મળ્યો અને તમે બધાએ મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા ખાસ આપણે જેમના માટે ભેગા થયા છીએ એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ધોરણ LKGના નાના નાના ભૂલકાઓ જેઓ ક્રમિક 1, 2, 3 એમ 4 નંબર પ્રાપ્ત કરેલ છે તેવા વિદ્યાર્થીઓના નામ અત્રે હું જાહેર કરીશ. તેમના વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે.
ધોરણ LKG ની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ગોસાઈ રક્ષિલગીરી સંતોષગીરી, જેઓ આ ગેસ્ટ નથી, મેં નથી કીધું ઈ વાલી ઉપર હું જે મહેમાન શ્રીઓના નામ બોલું તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે. શ્રી નાલંદા વિદ્યાલય અરવિંદભાઈ ઠુમર, હિતેશભાઈ રાઠોડ, કેશુભાઈ ડોબરિયા, હિતેશભાઈ રામાણી, જિગ્નેશભાઈ રામાણી, ધીરુભાઈ ભાયાણી. સર્વે મહેમાન શ્રીઓને હું નમ્ર નિવેદન કરીશ કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે. ભટ્ટ ક્રિસ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવશે. ભટ્ટ ક્રિસ જ્યાં હોય ત્યાંથી દ્વારા સન્માનિત કરશે હિતેશભાઈ રાઠોડ. ત્યાર પછી LKG ની અંદર દ્વિતીય સ્થાને છે ભટ્ટ ક્રિસ બિપિનભાઈ, જેઓનું સ્વાગત કરશે કેશુભાઈ ડોબરિયા. ત્યાર પછી LKG ની અંદર દ્વિતીય સ્થાને છે ગોજાણી તન્વી દિનેશભાઈ, જેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરશે નાલંદા વિદ્યાલય અરવિંદભાઈ ઠુમર. સર્વે મહેમાનશ્રીઓને નમ્ર નિવેદન કે દરેક મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપર જ રહેશે. જેઓ LKG ની અંદર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે તેને ઇનામ અર્પણ કરશે હિતેશભાઈ રામાણી. આભાર. ગોજાણી તન્વી દિનેશભાઈ, ભાયાણી કાવ્ય નીતિનભાઈ, જેઓને સન્માનિત કરશે કલ્પેશભાઈ વેકરિયા. વિદ્યાર્થીની ન હોય તો પ્રતિનિધિ જેઓ તૃતીય નંબર પ્રાપ્ત કરે છે તેમને ઇનામ અર્પણ કરશે કલ્પેશભાઈ વેકરિયા. ખૂબ ખૂબ આભાર. ભાયાણી કાવ્ય નીતિનભાઈ, ડોડિયા તેજસ્વી વિજયભાઈ, જેઓને ઇનામ અર્પણ કરશે નિકુલભાઈ રામાણી, ધીરુભાઈ ભાયાણી. ઇનામ અર્પણ કરશે ધીરુભાઈ ભાયાણી. ખૂબ ખૂબ આભાર સર્વે મહેમાનશ્રીઓનો. હવે HKG ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. દુધરેજિયા સ્નેહા ચતુરભાઈ, જેઓનું સ્વાગત કરશે હિતેશભાઈ રાઠોડ. કેશુભાઈ ડોબરિયા. HKG માં દ્વિતીય સ્થાને છે, જેઓને ઇનામ અર્પણ કરશે કલ્પેશભાઈ વેકરિયા. તાપડિયા કૃપાલી, જેઓને ઇનામ અર્પણ કરશે કલ્પેશભાઈ વેકરિયા. સોલંકી સાહેબને હું નમ્ર નિવેદન કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે.
માનનીય શ્રી સોલંકી સાહેબ HKGની અંદર તૃતીય ભાઈ જેઓનું સ્વાગત કરશે સોલંકી સાહેબ. ધીરુભાઈ છાયાણી જેડી ઢોલરિયા સાહેબ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે. ધોળકિયા કાવ્યા જેઓનું સ્વાગત કરશે નિકુલભાઈ રામાણી. ધોળકિયા કાવ્યા જેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરશે વીડી ઢોલરિયા. ચતુર્થ નંબર પ્રાપ્ત કરે છે હરસોરા ખ્યાતિ વિજયભાઈ. તેઓને ઇનામ અર્પણ કરશે નિકુલભાઈ રામાણી. હરસોરા ખ્યાતિ જેઓ HKGમાં ચતુર્થ સ્થાન પ્રાપ્ત કરે છે તેઓને ઇનામ અર્પણ કરશે કલ્પેશભાઈ વેકરિયા. ડોબરિયા આવત જેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરશે ધીરુભાઈ ભાયાણી. ધીરુભાઈ ભાયાણી. ખૂબ ખૂબ આભાર સર્વે મહેમાનશ્રીઓનો. હમણાં રજૂ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમને હર્ષદભાઈ લાખાણી તરફથી 200 રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર છે હર્ષદભાઈ લાખાણી. નમસ્તે, મારું નામ ટાઢાણી તન્વી. મારું નામ ટાઢાણી દક્ષિતા. આપણી શાળા એટલે સ્વર્ગ કરતા પણ સુહામણી, સૂર્ય કરતા પણ તેજસ્વી, દરિયા કરતા પણ સુવર્ણ, ચંદ્ર કરતા પણ શીતળ, ફૂલ કરતા